હવે ગુરુ મહારાજના શ્રી ચરણમાં પ્રાર્થના કરીએ. આપને રૂડા રૂડા આશીર્વાદ પૂજ્ય ગુરુજી પાઠવશે. હું વિનંતી કરીશ ભદ્રેશભાઈને, તો ભદ્રેશભાઈ બ્રહ્મક્ષત્રિય આવી અને ગુરુ મહારાજને હાર પહેરાવશે અને ગુરુ મહારાજ આપને પછી રૂડા રૂડા આશીર્વાદ પાઠવશે. સહજાનંદ સ્વામી મહારાજની, હરે કૃષ્ણ મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની જય જય. ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, રામચંદ્રજી, કૃષ્ણ કનૈયાલાલ, ગુરુ મહારાજ જોગી સ્વામીની શુભ કૃપા થકી સહજાન સ્વામી ગુરુકુળને આંગણે ચાલતી માસી સત્સંગ સભા વૈશાખ મહિનો, ઉપલી સભા, નીચલી સભાની અંદર તમામ ભક્તજનોને ભાવ પ્રેમ શ્રદ્ધાથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કે ગરમી કેટલી ટકા છે? 41-42? કેશવ બાપા, ગરમી કેટલી છે? 41-42? તો એ પ્રમાણે આપણે ઠંડક લાવી ને, એમ આઈસ્ક્રીમ ખાવું છે કે ગુલ્ફી ખાવી છે કે ગોલો ખાવો છે કે ઠંડી સોડા પીવી છે કે શેરડીનો રસ કે શરબત, લીંબુ, જે હોય. બરાબર ને શાંતિભાઈ? બહુ ગરમી હોય તો ઠંડક લાવવી પડે ને. વધારે ગરમી ભળી જાય તો પછી માથાકૂટ પડે. કા આજનું વચનામૃત છે ગઢડા મધ્યનું 53મું. ગઢડા મધ્યનું 53મું. આજની તારીખ છે વૈશાખ સુધી પાસમ. યાદ રાખજો. અખાત્રીજ ગઈ ને, બહુ મહત્વ કહેવાય. એટલે આપણે ગુરુકુળની અંદર પ્રવેશ કર્યો, એને 45 વર્ષ પૂરા થયા અને 46 વર્ષમાં આપણે તે પ્રવેશ કરીએ છીએ આપણા ગુરુકુળમાં. હું 1879માં આપણે પ્રવેશ કર્યો હતો. 78માં આપણે પાછો નાખ્યો હતો. 1 વર્ષ પછી આવ્યા. એટલે વૈશાખ સુધી પાસમ. મહારાજ કે મોહનું શું રૂપ છે? મોહ એટલે શું કહેવાય? આસક્તિ, એને નામ કહેવાય મોહ. મહારાજ કે જ્યારે જીવને મોહ આવે ત્યારે પોતાના અવગુણ સૂજે નહીં. પોતાના અવગુણ ન સૂજે એ મોહનું રૂપ. યાદ રાખજો. સમજાય છે ને? અવગુણ સહન કરવો સહેલો છે, ગુણ એને સહન કરવો ને બહુ કઠણ છે. સમજ્યા? અવગુણ છે ને એ સહન કરવો સહેલો છે, પણ ગુણને ફસાવો ને એ બહુ કઠણ છે. બોલો. પોતાના અવગુણ સૂજે નહીં એ મોહનું રૂપ છે. મોહ વ્યાપે ત્યારે.
હું કોણ છું, શું મારી નાત જાત હું છે એ જો. પોતાના ડાપણનું વધારે માન હોય પણ વિચાર કરતો નથી કે મારા દેહમાં જીવ છે, તે કાળો છે, પીળો છે, ધોળો છે, લાંબો છે, ટૂંકો છે, સાકાર નિરાકાર એવી કશુંય ખબર નથી. તોય ભગવાનને મોટા પુરુષ એની સમજણમાં દોષ કાઢે છે અને વિમુખ અધર્મ કીધો. ભગવાનને મોટા પુરુષ એ તો જેમ હથેળીમાં જળનું ટીપે દેખે ને આખી દુનિયાને બધાને દેખે છે. તેરા મેરા સબકા અંતર જાણતા હૈ. તેરામાં મેરામાં શું બગવાડ છે ને એ બધા જાણતા હે. હથેળીમાં જળનું ટીપે એમ દેખે. બોલો, મોહ વસ્તુ એ કે એમાંથી એને ખબર પડે નહીં. મહારાજે લખ્યું, સૂર્ય હોય એનું મૃત્યુ ક્યાં થાય? ધીંગાણામાં. બરાબર ને? તરિયો હોય એનું મૃત્યુ ક્યાં થાય? પાણીમાં. પાણી હાલ્યું તો વાંધો ના આવે, પણ પાણી ઘૂમરી મારે ને આમ એટલે બુડાડી દે. ગમે એવું હોય ને. હા, એ મોહ વસ્તુ એવી છે. જો પોતાને ખબર ન પડે, સમજ્યા? એટલે મહારાજ કે અવગુણ વાળાનો ત્યાગ કરતા વાર ન લાગે, પણ રૂડા ગુણ હોય એનો કેમ ત્યાગ થાય? છેલ્લાનું 16નું વચનામત. અવગુણ તો છોડી દેવાના, પણ ગુણને યોગ્ય કરીને મહારાજ કે સહેજે પ્રીતિ થાય. જો પણ ધ્યાન રાખવું પડે. અમુક ગુણ છે એ ક્યારેક આપણને પણ નુકસાન કરે. અમુક ગુણ છે આપણને ક્યારેક ફાયદો કરે. પોતાનું ધાર્યું કરવું એમાં નુકસાન છે. ભગવાનને ભક્તના એનું ધ્યાન કરવું એમાં આપણને લાભ છે. જો પણ ત્યાં એમ થાય ને કે મારું નિશ્ચય સાબડું આવી જાય ને, કા એનું ઓછું સાબડું, પણ નિશ્ચય સાબડું છે ને એમાં જ લાભ છે. સમજ્યા? એક વાર 18 પુરાણ મૂક્યા અને એક વાર ભાગવત મૂક્યું ને તો ભાગવતનું સાંભળ્યું નિશ્ચય બે 18 પણ ઊંચા થઈ ગયા. બોલો, મોહ એટલે દરેક કાર્યમાં, ખાવામાં, પીવામાં, જોવામાં, સાંભળવામાં, દરેક ઠેકાણે. બોલો, દરેક વસ્તુમાં. જો નેત્રમાંથી જોવાનું હોય, કાને સાંભળવાનું, દરેક વસ્તુમાં મોહ અને મોહ છે. એ વસ્તુ આપણું પતન કરે. જોવામાં વિવેક રાખો. સ્વામી કે કાર્ય કર્યા પહેલાં એનું ફળ શું મળે એનું આપણે ધ્યાન રાખવાનું. આ કાર્ય કરશું તો આનું ફળ શું મળે? બરાબર ને? રસ્તે હાલ્યા જતા હોય અને આંગળી કરી તો શું થાય? આવડું ટોપરા જેવી મળે. અરખો પડી જાય ને ટોપરા જેવી, કે નહીં? ટોપરું ખાધું બધાએ? કેટલાય ખાધું? કયો છે? બોલો. મોહ એમાં છે, દરેકમાં. સમજા ને? પંડિત હોય એને એમાં મોહ થાય, વિદ્વાન હોય એને એમાં થાય, ભણેલો હોય એને એમાં થાય, દરેકમાં. જો વિદ્યા છે એ વિનયથી શોભે. સમજાણું ને? વિનય મંદિર આવે છે ને નિશાળમાં. હા, વિવેક એ વિનય છે. બોલો, આંબો હોય એમાં કેરી આવે ને એટલે નમી જાય,
એટલે સારા ગુણ આવે ને એટલે માણસ નમતો રહે. સારા ગુણથી માણસ નમતો રહે. બોલો, નમે એ હંમેશા માટે બીજાને ગમે છે. એટલે સ્વામી કે આપણા સારા ગુણ હોય અને દબાવી દેવાના. હા, સ્વામી બાપા કે બસમાં બેઠા હોય, ધ્યાન ન રાખે તો લૂંટાઈ જાય. એમ સારા ગુણ છે મને કહેવા તો બીજા લઈ જાય. તો નહીં કહેવાના? કહેવાના. હા, બરાબર. સારા ગુણ કહેવાના. જો પણ એને અભિમાન ના હોવું જોઈએ. મારામાં ધર્મ છે, જ્ઞાન, વૈરાગ, ભક્તિ છે, પણ આપણે એને અભિમાન આવવું ન જોઈએ. હા, અભિમાન આવે જો ક્યારે ના આવે? ગુરુના ઉપર હાથ હોય, આશીર્વાદ હોય ને તો ના આવે. એટલે દરેક કાર્યની અંદર ગુરુનું એના આશીર્વાદની જરૂર પડે અને પડે. વ્યવહારના માર્ગમાં અને મોક્ષના માર્ગમાં યાદ રાખજો. જે વસ્તુ આગળ વધી છે વ્યવહારના માર્ગમાં, મોક્ષના માર્ગમાં, સંપ્રદાયની અંદર, બીજે જ્યાં ત્યાં, એનું જાણવાનું કે એને ગુરુનો આશીર્વાદ છે. નાનાથી લઈ અને મોટા સુધી. નાનભાઈ, નાનાથી લઈ મોટા સુધી બોલો. રામચંદ્રજી ભગવાન એને પણ આશીર્વાદ માંગ્યા. કૃષ્ણ પરમાત્મા જો એને પણ વિદ્યા અભ્યાસ પૂરો કર્યા પછી ભગવાન સ્વામિનારાયણ એને પણ જો શંકર પાસેથી આશીર્વાદ માગ્યા, સૂર્યનારાયણ પાસે માગ્યા અને બધા હરિભક્તો પાસે માગ્યા. આશીર્વાદ માગવાથી હલકા થતા નથી. હા, ઊંચા આવે છે. બોલો, એટલે કોઈ એમ કે માગ્યા એટલે નીચું સાંભળવું નહીં. સમજાય છે? માગવું એટલે એ આપણાથી અધિક છે. આપણે ભગવાનને હાથ જોડીએ છીએ. ક્યારે જોડીએ છીએ સંધુલાલ? સાંભળે છે ને? ભગવાન હાથ ક્યારે જોડીએ? આપણાથી મોટા છે તો ને, કે નાના છે? બોલો. એટલે આશીર્વાદ વસ્તુ એવી છે ને, સ્વામી બાપાએ લખ્યું એ એની સ્થિતિમાંથી ક્યારેય પણ પડે નહીં. ઝાઝા રૂપિયા ઝાઝા એમાં સુખ નથી, પરંતુ સુખ છે આશીર્વાદમાં. ક્યારેય એ પીછેટ ન કરે. કોઈ દી ગમે ત્યાં જાય નહીં, ગમે એવી સ્થિતિ થઈ હોય તો જો. કારણ એનું નિશાન એ છે આપણા માટે આ સર્વોપરી શ્રેષ્ઠ છે. બસ સ્વામી લખ્યું, સ્વામી કે વાસળું છે એ જોર કેના આધાર કરતું હોય? ખીલાના આધારે. બરાબર ને? વાસળું છે ઠેકડા મારતું હોય એ કેના આધારે? ખીલાના આધારે. એમ આપણો ખીલો હોવો જોઈએ. હા, એના આધારે આપણે બધું હાલે. વાણ હાલે કેના આધારે? નિશાન. આમું નિશાન હોય તો તમારું વાણ પૂગી જાય. ન કે જાઓ તો દ્વારકા, નીકળ્યો દીવ. હા, બરાબર ને? સ્વામી બાપા કે આવ્યા છે સત્સંગમાં નફો કરવા અને નુકસાની કરીને જાય. જોયું? આવ્યા છે
નફો કરવા અને નુકસાની કરીને જાય. એ વેપારી કહેવાય? વેપારી એને કહેવાય કે ગમે એવું માણસ હોય ને પગથિયે હેઠું ઉતરવા દે, ગમે કરીને પકડાવી જ દે, સાચું ખોટું જે હોય એ. એમ મુમુક્ષુ જીવ આવે એને ભગવાનને માર્ગે ચડાવે. બોલો. આજની કથાની અંદર બહુ ધ્યાન રાખવાનું, નુકસાન નહીં કરવાની, બને તો નફો કરજો. આ સભા છે એ શેના માટે છે? નફા માટે છે. આ સભાનો ગુણ લે, એને યાદ કરે તો એ કામ થઈ જાય. સ્વામી કે આ સભા છે એ અક્ષરધામની સભા છે. અને આ સભામાં બેઠો એ અક્ષરધામમાં બેસી ગયો કેને આધારે? સ્વામી કે પૃથ્વી પર મુક્ત છે એની આગળ નિષ્કપટ થયો એટલે બીજી કાંઈ થવાની જરૂર નથી. સમજાય? પૃથ્વી પર જે સ્વરૂપ છે એની આગળ નિષ્કપટ થયો એટલે બધે થઈ ગયું બસ. એટલે મહારાજે છેલ્લાના બીજામાં લખ્યું, શેષદીપ, બદ્રિકાશ્રમ, ગૌલોક એની કરતાં આ સભાને અધિક જાણું છું. સર્વ હરિભક્તોને અતિશય પ્રકાશયુક્ત એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિવાળા. હા, તેલ સોપણી આવે, પાવડર મારે એ પ્રકાશ નહીં, એ તો ડુપ્લિકેટ છે. સમજાય છે ને? માથે તેલ મારી દે હાઈ બળાકા થાય. કા પછી ડુપ્લિકેટ કહેવાય. આ તો ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, મહિમા, આશીર્વાદ આ રૂપી બોલો એ તેજ છે. બોલો. એટલે ભગવાન શ્રી હરિ, ગુરુ મહારાજ સર્વને ખૂબ સુખી છો, ખૂબ સુખી થાવ, ખૂબ ભજન કરો. આજ્ઞા, ઉપાસના, નિષ્ઠા છે અને વધારે થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના. બોલો સહેજાનંદ સ્વામી. પૂજ્ય ગુરુ મહારાજે ખૂબ હૃદયથી આપને રૂડા આશીર્વાદ આપ્યા. મોહનું સ્વરૂપ સ્વામી કે કેને કહેવાય? તો કે પોતાની ભૂલ ન દેખાય એને મોહ કહેવાય. ભૂલ ક્યારે ન દેખાય? તો કે સામામાં અવગુણ દેખાતા હોય, પોતામાં ગુણ દેખાય એટલે એ મોહને પામી જાય છે. ખૂબ હૃદયથી રૂડા આશીર્વાદ આપ્યા સ્વામીએ. કદાચ આ શબ્દ, વાત આપણા જીવની અંદર ઉતરી જાય તો આપણું કામ થઈ જાય. સ્વામી કે આ સભાની અંદર બેસી ગયો. આ સભા કેની છે? તો કે અક્ષરધામની સભા છે. આ સભામાં બેઠો એનું કામ થઈ ગયું. પણ વાત આપણે જીવની અંદર બેસવી જોઈએ. જો એ વાત આપણે જીવમાં નથી બેસતી તો કદાચ એવું પણ થાય, ક્યાં ગયા હતા? તો કે ક્યાંય નહીં. થોડા જાગૃત થઈને આપણે બેસીએ તો 100% જે ગુરુ મહારાજ હૃદય ઠાલવીને આપને રૂડા આશીર્વાદ આપ્યા એ આશીર્વાદ આપણા જીવની અંદર દ્રઢપણે બેસે અને એ આશીર્વાદના શબ્દથી આપણે આપણા જીવાત્માનો મોક્ષ સાધી શકીએ.